કેરોલિના સ્ટેટમાં શાર્લોટ નગરની વિશે આપણા વ્રત ગઢપુર ધામમાં સુંદર મજાની આ સત્સંગની દિવ્ય સભા અને સભામાં મધ્યમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ગોપીનાથજી છે ને સત્સંગનો પ્રાણ છે એવા સૌના આપણા પ્રાણાધાર શ્રી ગોપીનાથજી મહારાજની સન્મુખ જ્યારે આ સરસ મજાની સભા ત્યારે સભામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને જેમણે પાછલા અઠવાડિયામાં શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાનું રસપાન કરાવ્યું છે, કન્ટિન્યુઅસલી પ્રતિવર્ષે અહીં આવી આયના સત્સંગનો ઉત્કર્ષ જેવો કરી રહ્યા છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત સભાનું સંચાલન કરી રહેલ અને શાર્લોટ હોય, ફ્લોરેન્સ હોય કે ભવિષ્યમાં આજુબાજુના સેન્ટરમાં પણ આપણો સત્સંગ વૃદ્ધિને પામે એવો જેવો પ્રયાસ કરે છે એવા શ્રી હરિચરણ સ્વામીજી છે. ઘણા બધા સંતો છે, શ્રી કે શાસ્ત્રીજી પધાર્યા છે ઘણા બધા વર્ષો પછી. જૂનાગઢ બોર્ડના મેમ્બર બ્રહ્મચારી શ્રી સરજુ દાસાનંદજી આવ્યા છે. ઘણા બધા વર્ષોથી રામદાસજી સ્વામી અમેરિકાના પ્રવાસમાં રહી અને વર્તાવનો સત્સંગ ખૂબ વધારી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામી છે, વેદાંત સ્વામી છે, આ બધું દ્વારકાના કોઠારી માધવ સ્વામી આવ્યા છે, વિનય સ્વામી છે, નિર્લભ સ્વામી એ તો એના નાગરિક થઈ ગયા છે. આપણી પાસે બે ત્રણ સંતો એના નાગરિક છે એની પણ આપણને બહુ ખુશી થવી જોઈએ. ઘનશ્યામ સ્વામી હોય, આ બાજુ ઘણા બધા સંતો હરિચરણ સ્વામી છે, ભગવત સ્વામી છે, અમારા વિહારી સ્વામી છે, ડીએન સ્વામી છે, તો પછી તમામ સૌ સંતો. આટલી સંખ્યાની આમે સંતોની સંખ્યા જાજી છે જશભાઈ. બહુ મોટું ભાગ્ય કહેવાય. અને અમેરિકાની ધરતી પર મુશ્કેલથી આ એક સંતના દર્શન થતા હોય ને તમારે 17 સંતોના દર્શન થાય કે તમારા ભાગ્યની કોઈ વાત થાય એમ નથી. તો સાલોડ સત્સંગ સમાજના આગેવાન ભક્તજનો શ્રી વિનોદભાઈ હોય, શ્રી રમેશભાઈ દાનાણી હોય, દુલાભાઈ હોય, માધવભાઈ હોય, નિમેશ હોય કે પછી બીજા બધા ભક્તો જે આમાં સેવામાં જોડાયેલા છે, સનતભાઈ વગેરે ઘણા બધા ભક્તો જોઈ રહ્યો છું. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. અહીંયા એ વાત થતી હતી ગરમી ઘણી છે, ખુલ્લામાં છે, પણ સાચું કહું તમને સૌથી વધારે આ આહલાદક વાતાવરણમાં અમને વધારે આનંદ આવી રહ્યો છે. 40-42 માંથી આવ્યો હોય ને એને ગરમી દેખાય નહીં. અને ગરમી છે ને બેઝિકલી સાયકોલોજીકલ વસ્તુ છે. તમે અનુભવ કરો ને બહુ ગરમી તો બહુ ગરમી લાગે, પણ એમ વિચારો ને બરફ પડે તો એકદમ ઠંડુ લાગે. તો મૂળ વાત એ છે કે આપણે મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ઘણા બધા વર્ષોના પ્રયાસથી. અમે પ્રથમ વખત 2007માં શાર્લોટ ખાતે આવેલા, ત્યાર પછી આ વર્ષ 2025 ચાલે છે, એટલે ઓલમોસ્ટ 18 વર્ષ થયા. એમાં 2 કે 3 વર્ષ બાદ કરતા 15 વખત અમારે તમારી સમક્ષ આવવાનું થયું છે. એ બતાવે છે કે તમારો અમારી પર કેટલો બધો પ્રેમ. ઘણા બધા ભક્તોને ત્યાં રહ્યા, નીલકંઠભાઈને ત્યાં રહ્યા, ભરતભાઈને ત્યાં રહ્યા, રમેશભાઈને ઘણીવાર રહ્યા, સંજય સાવલિયાને રહ્યા, સનતભાઈને રહ્યા, દિવ્યેશભાઈને રહ્યા, નીલકંઠભાઈને ઘણી વખત રહેવાનું થયું મારે. તો આપ સૌ ભક્તોનો પ્રેમ અને ભાવ તો અમારેથી બહુ સ્પષ્ટ રીતે વિદિત છે. મૂળ વાત વાળા ભક્તજનો આપણે બધા પરમેશ્વરના ઉપાસકો છીએ. આપણે આ કળિયુગની અંદર આપણું જીવન બહુ અલ્પ હોય, બુદ્ધિ પણ આપણી બહુ ટૂંકી હોય, પણ એવી ટૂંકી બુદ્ધિમાં પણ જો ઈશ્વર પ્રેરણા કરે ને તો આ કળિયુગમાં જે ભગવાનની ભક્તિ આપણાથી થાય ને તો સમજવાનું પરમેશ્વરની સૌથી મોટી દયા આપણી ઉપર છે. કેમ કે કળિયુગમાં શું હોય કે કળિયુગમાં જીવને સૌથી વધારે અંતઃશત્રુ કોઈ નડતો હોય ને તે છે માન. માન રૂપી જે અંતઃશત્રુ છે ને જીવને બહુ નડતો હોય છે. એ જીવને ઘણી વખત ભગવાનને વ્યવસ્થિત રીતે ભજવા દેતો પણ નથી. પણ એવા સમયમાં પણ આપણે જે શ્રદ્ધાથી આમાં જોડાયેલા છીએ, મને યાદ છે લગભગ 20 વર્ષ ઉપરાંતથી રમેશભાઈ આદિક આપ સૌ ભક્તોનો એવો ભાવ કે અહીંયા મંદિર થાય, ભગવાનનું મંદિર થાય, હડતાલ ગાદીનું મંદિર થાય, અહીંયા લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ વિરાજમાન થાય, અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ વિરાજમાન થાય, અહીંયા વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ વિરાજમાન થાય. આવો એના હૃદયમાં ભાવ. પણ ક્યાંક અટકે, ક્યાંક બરોબર જગ્યા લેવાઈ ગઈ, સમય વીતી ગયો, બીજું થયું, ત્રીજું થયું. ખરેખર આવી પરિસ્થિતિમાં સારી જગ્યાએ સત્સંગ તૂટી જતો હોય, પણ એને બદલે તમે સત્સંગમાં દિન પ્રતિદિન વૃદ્ધિને પામ્યા ને તો તમારી શ્રદ્ધાને વાત બહુ ધન્યવાદ આપું છું. મારા એવું વચનામૃતમાં કહેતા કે ભગવાન જેમ કસણીમાં ભક્તને રાખે ને ભક્તે વધારે રાજી થવું. ભક્તે એમ વિચારવું ભગવાન મારાથી વધુ નિકટ છે, એ મારી પરીક્ષા લઈ રહ્યા છે.
પણ એવી સ્થિતિમાં પણ ચલાયમાન થયા વગર મૂળ માર્ગ ઉપર ચાલવું ને એ ભક્તનું પ્રાથમિક અને પરમ કર્તવ્ય વાળું લક્ષણ છે. અહીંયા ભલે મંદિર મોડેથી થાય, પણ એટલું યાદ રાખજો કે જેટલું મોડેથી થશે, જેટલું ભગવાનનું ભજન થશે. અને એક વસ્તુ તમને કહું, શ્રીજી મહારાજ 29 વર્ષ આ સત્સંગમાં રહ્યા. 17-18 વર્ષની ઉંમરે આવ્યા, પીપલાણા ખાતે મહારાજને દીક્ષા અને ગાદી પટ્ટાભિષેક જેતપુર ખાતે કરવામાં આવ્યું. ત્યાર પછી મહારાજ સતત ફેર્યા અને મહારાજનો જે પાછળનો પાર્ટ ઉત્તરાર્ધ હતો એમાં શ્રી હરિએ મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા. અને એનો હેતુ કયો છે કે અમે મંદિરોના નિર્માણ એટલા માટે કરાવીએ છીએ કે એમાં કદાચ ઉપાસના થોડીક રહેશે ને, કદાચ ભક્તિ થોડીક રહેશે ને, તો પણ ઉપાસના ટકી રહેશે. મહારાજ કે અમે ઘણા બધા એવા વૈરાગીઓને જોયા છે, ઘણા એવા ત્યાગીઓને જોયા છે કે જેમાં પાછળથી છે ને ભક્તિનો નાશ થઈ ગયેલો છે. તો ભક્તિ અને ઉપાસનાની પરંપરા ટકી રહે એના માટે મંદિરોનું નિર્માણ કરાવ્યા છે. અને મંદિરોમાં પરમેશ્વરના જ સ્વરૂપો પધરાવ્યા છે. અને કેવળ સ્વરૂપો પધરાવ્યા છે એટલું જ નહીં, ભગવાનનો ભક્ત મંદિરને વિશે આવે, ભગવાનના માટે નાની મોટી વસ્તુ પદાર્થ લાવે, ભાજી લાવે, તરકારી લાવે, શાકભાજી, ફળ ફળાદિક લાવે, તો એનાથી તમારી ભક્તિ ટકી રહેતી હોય છે. એમ કરતા થકા શ્રી હરિએ પ્રથમ મંદિર શ્રીનગર કહેતા અમદાવાદની અંદર નારાયણ દેવનું બનાવ્યું. ત્યાર પછી ભુજનગર વિશે શ્રી નારાયણ દેવ પધરાવ્યા. ત્યાર પછી વડતાલમાં ભગવાન શ્રી હરિએ પોતાના ગુરુ પાસેથી જે વરદાન માંગ્યું હતું એના ભાગરૂપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. એ મહાપ્રતાપી એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ગત વર્ષ થયો. આપણામાંથી ઘણા બધા ભક્તજનો એ ઉત્સવમાં પધાર્યા હશો, બાકી બધા આપ સૌ ઓનલાઈન જોયું હશે. એકમાત્ર બંને દેશ ગાદીમાં ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ગાદી એકમાત્ર એવી ગાદી છે કે જેની પાસે 1300 કરતા પણ ધ્યાની, જ્ઞાની, વિદ્વાન, તપસ્વી સંતો છે. અને અમારા હૃદયમાં એવો વિચાર કે જો બધા જ સંતોની શક્તિનો જો સદુપયોગ કરીએ તો શું ન થાય, એ વાત વડતાલ લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં સૌએ માણી. એવો ભવ્ય ઉત્સવ થયો. એની પાછળનું કારણ કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે, રાજધાની છે. શ્રી હરિએ પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે, લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. શ્રી હરિએ સર્વજીવના હિત માટે શિક્ષાપત્રીનું લેખન કાર્ય પણ વડતાલમાં રહીને કર્યું છે. મહારાજે ગોમતી ગળાવી છે, અનેકવિધ દિવ્ય ચરિત્રો કર્યા છે, અનેકવિધ વચનામૃતો કહ્યા છે. અને બધા જ વચનામૃતો બહુ સમજવા જેવા હોય છે. એમાં વડતાલનું 18મું વચનામૃતો તમામ સત્સંગોએ અવશ્યપણે એને કાયમ વાંચવું, એનું મનન કરવું, એનું શ્રવણ કરવું, એનો વિચાર કરવો, કેમ કે એમાં શ્રી હરિનો મત સ્પષ્ટ રૂપે જણાય છે. એની સાથોસાથ મહારાજે વાત કરી કે અનંત કોટી સૂર્ય ચંદ્રમા જેવું જે અક્ષરધામ પ્રકાશમાન છે, એની મધ્ય જે પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે, તે જ પુરુષોત્તમ નારાયણ પૃથ્વીને વિશે રામ કૃષ્ણાદિક રૂપનું ધારણ કરે છે. અને જ્યારે જીવને સત્સમાગમના માધ્યમથી સ્વરૂપનો નિશ્ચય થાય છે ને, ત્યારે જીવ એ બીજના ચંદ્રમાની પેટે વૃદ્ધિને પામે છે. કહેવાનો મતલબ બધા સ્વરૂપો ભગવાન એકના જ છે. એ રામ કહો, કૃષ્ણ કહો, શ્યામ કહો, ઘનશ્યામ કહો, આ બધા સ્વરૂપો પરમ તત્વ એક પુરુષોત્તમ નારાયણના છે. એમાં ક્યારેય કોઈ લાભભાગ કરવું. શ્રીજી મહારાજ વડતાલના વચનામૃતમાં 18મા વચનામૃતમાં કે સ્થાનક સેવક અને કાર્યના ભેદથી ભગવાનનું તો બહુ ઘણું છે, પણ એને લઈને ક્યારેય ભગવાનના સ્વરૂપમાં ભેદ કરશો નહીં. અને જે ભેદ કરશે ને ગુરુદ્રોહી ગણાશે, વચનદ્રોહી ગણાશે. તો માટે વાલા ભક્તજનો, ભગવાનના જે ઉપાસકો હોય એને તો બહુ ઈમાનદારીથી, નિર્દોષતાપૂર્વક દાસને દાસ થઈને ભગવાનની ભક્તિ કરવી. એમ કરતા થકા શ્રી હરિએ આ સંપ્રદાયની અંદર તત્પશ્ચાત ધોલેરામાં શ્રી મદન મોહનજીની સ્થાપના કરી. ત્યાર પછી જૂનાગઢની અંદર મહારાજે શ્રી રાધારમણ દેવ અને મહાપ્રતાપી એવા શ્રી સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. વિચાર કરો, આ બધા જ સ્વરૂપો મહારાજે પધરાવ્યા છે. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ કે આ બધા સ્વરૂપો મારા ઈષ્ટદેવના છે. તમામનું સામર્થ્ય શ્રી હરિમાં રાખ્યું છે એવું ભક્તોએ વિચારવું. કોઈને ક્યારે ભગવાનથી નોખા ગણવા નહીં. જે નોખા ગણે છે ને એની સમજણમાં એટલી કસર ગણાય. માટે બધાનું સામર્થ્ય રાખ્યું છે. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા શ્રી હરિએ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવે, રાધા રમણ પધરાવે, ગોપીનાથ પધરાવે કે મદન મોહન પધરાવે, એને તો ક્યાંય કોમ્પ્લેક્સ છે નહીં. એ તો ભક્તોને એવી આજ્ઞા કરે છે કે તમારે કાયમ વર્ષો વર્ષ ભાગવતજીનો ગ્રંથ વાંચવો, સાંભળવો. મહારાજ આપણને એવી આજ્ઞા કરે કે અમારા ભક્તજનોને પ્રતિવર્ષ દ્વારકાધીશની યાત્રા કરવી, અમારા ભક્તજનોને શિવરાત્રી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો, અમારા ભક્તજનોને જગન્નાથજીનો પ્રસાદ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર પણ લેવામાં દોષ નથી. આ બધી મૂળ
હિન્દુ સનાતન ધર્મની જે પાયાની બાબતો છે એ મહારાજે આપણને શીખવાડી છે. વિષ્ણુ, ગણપતિ, શિવ, પાર્વતી આદિ સ્વરૂપોને માનવાની મહારાજે વાત કરી છે. સ્વામિનારાયણના કુળદેવ હનુમાનજી મહારાજને આપતકાળમાં કંઈ પણ કષ્ટ આવ્યું હોય ત્યારે એને માનવાની વાત કરી છે. કહેવાનો તાત્પર્ય હિન્દુ સનાતન ધર્મની જે મૂળભૂત બાબતો છે, હિમાલય પર્વતથી લઈ, ગંગાજીથી લઈ, ચાર ધામથી લઈ, 12 જ્યોતિર્લિંગથી લઈ, તુલસીજીના છોડથી લઈ, આ તમામે તમામ બાબતોનો મહારાજે આ સંપ્રદાયની અંદર એનો સમાવેશ કર્યો છે. અમારા ભક્તોએ માતા પિતાની સેવા કરવી, શક્તિ સામર્થ્ય વાળા હોય કે રોગી મનુષ્યની સેવા કરવી, મહારાજે એટલી બધી આપણને વ્યવસ્થિત આ કળિયુગની અંદર શિક્ષાપત્રીના માધ્યમથી આજ્ઞાઓ કરી છે. એ પ્રમાણે જો આપણે ચાલીએ તો આ ઘોર કળિકાળમાં પણ આપણું કલ્યાણ થાય ને થાય, એમાં કોઈ શંકાની વાત નથી. તો એ જે શિક્ષાપત્રી છે એને 200 વર્ષ વિક્રમ સંવત 2082 વસંત પંચમીના રોજ 200 વર્ષ પૂરા થાય છે. તે જ પ્રમાણે વિક્રમ સંવત 2082 કારતક સુદ એકાદશીના રોજ શ્રી હરિએ પોતાના બંને ભાઈઓ, મોટા ભાઈ શ્રી રામપ્રતાપજી મહારાજ અને નાના ભાઈ શ્રી ઈચ્છારામજી મહારાજ, આ બંનેના એક એક પુત્રને દત્તક લઈ અને મહારાજા સંપ્રદાયની પરંપરા અક્ષુણ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. શ્રી હરિનું કોઈ પણ કાર્ય એ અહેતુક ન હોય, એ અર્થસભર હોય. કેમ કે જો આપણે અનંત કોટી બ્રહ્માંડના આધાર કહેતા હોઈએ તેનું કોઈ પણ કાર્ય ક્યારેય પણ અપૂર્ણ ન હોય. વેદોના મત પ્રમાણે જે બ્રાહ્મણ જ્ઞાતિના બ્રાહ્મણ વર્ગના જે હોય એ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપવાનો અધિકાર ધરાવે. એટલા માટે કલ્યાણ કરવાને વાસ્તે શ્રી હરિ આ વખતે બ્રાહ્મણ કુળને વિશે પ્રગટ્યા છે અને પોતાના જ કુળમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. આચાર્ય ગ્રહસ્થ પધરાવ્યા છે એટલા માટે કે આચાર્યના જે ધર્મપત્ની હોય એ બેનો વિભાગને મંત્ર આપી શકે. આજે વિચાર કરો, સ્વામિનારાયણના નામે ઘણી બધી શાખાઓ પ્રવર્તિત છે. મોટા ભાગની શાખાઓ ત્યાગી દ્વારા પ્રવર્તિત છે. હવે ત્યાગી તો સ્ત્રી અને ધનના ત્યાગી છે. તો એમને ત્યાં એમના વર્ગના ભક્તોને પૂછવામાં આવે કે તમારે ત્યાં બહેનોને મંત્ર કોણ આપે છે? તો તમારે ત્યાં શું બહેનોએ મંત્ર લેવાનો કોઈ અધિકાર નથી? તો આ બધી બાબતોને પરિપૂર્ણ કરવા માટે શ્રી હરિએ આ જે ઉદ્ધવ સંપ્રદાય જેને પાછળથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નામે ઓળખવામાં આવે છે એની અંદર મહારાજે બધી વ્યવસ્થાઓ કરી છે. પણ અંતમાં જે ગોપીનાથજી મહારાજનું મંદિર બનાવ્યું એ છેલ્લે બનાવ્યું છે. 5 મંદિરોના નિર્માણ કર્યા પછી ગોપીનાથજીનું બનાવ્યું. શું કરવા? કેમ કે મહામુક્ત એવા દાદા બાબુના દરબારમાં દાદા બાબુની ભાવનાને ધ્યાનમાં રાખીને એના દરબારગઢને વિશે મહારાજે પોતાનું સ્વસ્વરૂપ ગોપીનાથજીનું પધરાવ્યું છે. માટે એ સંપ્રદાયમાં છેલ્લું મંદિર ગોપીનાથજીનું થયું ગરડાનું. એમ અમેરિકામાં ઘણા મંદિરો થઈ જાય અને પછી આપણું વ્રતગઢપુર ધામ થાય ને એ સમજી લેવાનું. તો અમારી ખાસ આપ સૌ ભક્તોને બહુ ભલામણ છે કે આ મંદિર થઈ રહ્યું છે, આમાં જે કંઈ પણ ભગવાન તમને શક્તિ સામર્થ્ય આપે એ પ્રમાણમાં નિરંતર સેવા કરવી. સેવા થકી જ આપણા જીવનમાં નિરાભિમાનીપણું આવતું હોય છે. હમણાં બધી વસ્તુ આપણને પ્રાપ્ત હોય ને તો આપણે આળસુ થઈ જઈએ. હમણાં શ્રી હરિની કૃપાથી આમ ચપટી વગાડીને મોરાનો મંદિર ત્યાં થાય તો એમાં કઈ બહુ આપણને એટલું બધું સુખ આવે નહીં. પણ આ મંદિરની અંદર તનમન ધનથી આમાં આપણું યોગદાન હોય, આમાં આપણું શારીરિક યોગદાન હોય, આમાં આપણું ધનથી યોગદાન હોય, આમાં આપણું મનથી યોગદાન હોય. આપણે રોજ એવી પ્રાર્થના કરીએ ભગવાનને માનસી પૂજામાં, રોજ 2 માળા મંદિરના માટે કરીએ તો વાલા ભક્તજનો યાદ રાખજો કે આ મંદિર એક અદ્ભુત મંદિરનું નિર્માણ થશે. અને એ જ મંદિરમાં આપણને સુખ આવશે. કોઈ કંપનીના 100 શેર હોય ને આપણી પાસે રિલાયન્સના, તો આપણે ઉડથી કહેતા હોય કે હું 100 શેરનો ભાગીદાર છું. એમાં મંદિરની અંદર એક નાનું ગ્રુપ પણ જો કામ કર્યું હશે ને તો મંદિર તમને તમારું પોતીકું લાગશે. આ મારા તો મત છે, તો મારા ધારે તો ઘણા મોટા મંદિરો ઊભા કરી શકે. પણ જે ગોપીનાથજી મહારાજનું મંદિર થયું છે ને મંદિરની પાછળનો બહુ મોટો ઇતિહાસ રહ્યો છે. તો સંતો વારે કહેતા હોય છે. તો ખાસ શાર્લોટના ભક્તો, જેમ તમને બધાને મંદિર વહેલી તકે થાય એનો થનગનાટ છે ને, એનાથી બમણો થનગનાટ અમને આ મંદિરની ધજા ચડે ને એના માટે છે. પણ એના માટે પ્રયાસ કરવાની જરૂર છે. અને આ બધા બહુ પ્રેમી ભક્તો છે. પણ વ્યક્તિ વિશેષનું કહેવાની કોઈ આવશ્યકતા છે નહીં, બધાને જાણે છે. અહીંયા સંતો પણ એવા બધા સક્ષમ ને સમર્થ છે. અહીંયા પીપી સ્વામી છે, આપણે બધા જાણીએ છીએ. હમણાં જ અમને ગયા વર્ષે બહુ સરસ દિવ્ય નજરાણા રૂપ પથ્થરનું મહારાષ્ટ્રમાં જળગાંવ ખાતે મંદિરનું નિર્માણ કરાયું છે. ખૂબ સારા અનુભવવાળા છે સંતો, મંદિરને ભરેલા છે, દેવની નિષ્ઠાવાળા છે. દેવ છે ને એ મુખ્ય છે, એટલું યાદ રાખવાનું. શ્રીજી મહારાજે બધા મંદિરોમાં દેવ પધરાવ્યા છે. એ શ્રી નરનારાયણ દેવ હોય કે લક્ષ્મીનારાયણ દેવ હોય કે રાધા રમણ હોય, તો દેવની નિષ્ઠા રાખવી. જો દેવ છે તો બધું છે.
જો તમારામાં દેવની નિષ્ઠા નથી તો યાદ રાખજો તમારામાં સ્વામિનારાયણની નિષ્ઠા થવી શક્ય પણ નથી. તો માટે વાલા ભક્તજનો દેવનું મુખ્યપણું રાખવું. આ જેટલા પણ સંતો છે બધા દેવ નિષ્ઠા વાળા છે. રામદાસજી સ્વામી વિશે પીપી સ્વામીએ કહ્યું ને, બહુ એકદમ નિરાળી રીતે ફરતા હોય છે, એમને ક્યારેય પોતાને મનાવવું, પૂજાવવું, ઉપસવાની કોઈ કામના રહિત. તો આ મૂળ વાત છે, આનાથી મજા આવતી હોય છે. રમેશભાઈ જેવો હરિભક્ત બેઠો છે, જેમ શ્રીજી મહારાજ દાદા ખાચરને તાવતા, ખીજાતા, કાઢી મૂકતા, આલે બાર નીકળો, હાલો આ દરબાર ગઢ અમારું છે, લખી દો તામ્રપત્ર ઉપર, દાદા બાપુ લખી દે, એને ગમે તો તાવે, એના મનમાં એક રંચ માત્ર પણ અભાવ આવે નહીં. આ ઇતિહાસ છે સંપ્રદાયનો. આ બતાવવા માંગે છે કે એકદમ નિરાભિમાનીપણાથી જે કામ કરે છે ને, ભગવાનની કૃપા એની પર જ ઉતરે છે. તો વિચાર કરો તમે, એ જમાનામાં વડોદરા શહેર નહોતું શ્રીજી મહારાજના સમયમાં? જસભાઈ હતું કે નહીં? રાજકોટ શહેર નહોતું, મુંબઈ નહોતું, સુરત નહોતું, મહેસાણા નહોતું, પાલનપુર નહોતું. તો એ બધા શહેરોને પડતા મૂકીને ગઢડામાં મંદિર કેમ થયું? કારણ કે ગઢડામાં ભગવાન સ્વામિનારાયણને વરેલા એવા મહામુક્ત દાદા બાપુનો જે ભાવ હતો ને, એને લઈને મંદિર થયું છે. તો મૂળ વાત એ છે કે વસ્તી જાગી હોય કે મોટું ભવ્ય નગર હોય, ત્યાં મંદિર થાય જરૂરી નહીં. એક હરિભગતનો જો ભાવ હોય ને, ઇતિહાસ છે. ધોલેરામાં મંદિર બન્યું પૂંજા બાપુના ભાવથી બન્યું. જૂનાગઢમાં મંદિર બન્યું ઝીણા બાપુના ભાવથી બન્યું. ગોપીનાથજીનું મંદિર બન્યું દાદા ખાચરના ભાવથી બન્યું છે. તો આ મૂળ વાત છે. વડતાલનું મંદિર બન્યું ને, જોબનભાઈ આદિ ભક્તોના ભાવથી બન્યું છે. ભાવ સર્વોપરી છે. આ રમેશ ધાનાણી તમારા બધાનો ભાવ છે ને, તો નિશ્ચય મંદિર અહીંયા થશે થશે અને થશે. એમાં કોઈ શંકા નથી. તો બસ સંપીને રહેજો. બાકી સ્વભાવ તો હોય. અહીંયા બધા ડોલર કમાતા હોય ને, લગભગ બધા પાસે હારી હારી ગાડીઓ હોય, બરાબર છે? એટલે કોઈ કોઈને નમે એવું તો કાર્યક્રમ છે નહીં. માધવ સ્વામી હતું કે નહીં? તમે એક માસ્ટર ક્રેડિટ કાર્ડ કાઢો તો હું વિઝા નું કાઢું, તમે ગોલ્ડ કાઢો તો હું પ્લેટિનમ નું કાઢું. આમાં કઈ કોઈને નમે આમ છે નહીં. તો મૂળ વાત એ છે કે પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને આપણે કામ કરશું ને, તો બહુ ઉત્તમ કામ થશે. આપણે મંદિરની બહાર શું રાખીએ છીએ? જોડા બહાર કાઢીને આવ્યું ને જસભાઈ, આપણે નાના મોટા જે કઈ વ્યાયામ હોય ને, વ્યાયામ, આપણો ભાવ, આપણો ઈગો, એ બને ત્યાં સુધી ચપ્પલની સાથે બહાર કાઢીને આવશો તો તમને બધાને ભાવ મજા આવશે. બાકી તો બહુ સરસ છે. વિનોદભાઈ બહુ સરળ હરિભક્ત છે. એને પ્રેસિડેન્ટ બનાવ્યા છે પ્રભુ. મને નહીં લાગતું પ્રેસિડેન્ટનો કોઈ ભાર એની પર હોય. બધા સેવકો છે, પ્રેમી ભક્તો છો. તો તમને બધાને મારી ખૂબ ખૂબ શુભકામના. ઘણો સમય થયો, અમે બહુ રાજી છીએ, હંમેશા રાજી છીએ. તમારા હૃદયમાં ભાવ છે. બેંક છે હા, વિનોદભાઈ છે ને, એ શાર્લોટ વ્રતગઢપુર ધામની બેંક છે એવું સંતો કહે છે. એની ડિપોઝિટ અહીંયા વપરાય એવું જોવાનું કામ પાછું આપણું છે. એ તો સત્સંગની ઓલી બોરડી હોય ને, મોટા સંતો કહેતા, એ ઓલા આવે ને યાર બોરડી થોડી વયા જાય. યાર બધા બહુ આટા મારતા હોય માધવ સ્વામી, હે ને? તો પછી બધા આવીને ક્રેડિટ કાર્ડ ની જેમ વિનોદભાઈ ઘસી જાય. પછી અહીં નર્મદાજીની પાણી આવે ને, પછી બધા વેણ વાળી લીધું હોય ને પોતાના ગામમાં, તો છેલ્લે જ્યારે નર્મદાજી પહોંચે તો ખાલી ટીપુ ટીપુ પાણી પીવું હોય. તો વાલા ભક્તજનો, બસ આ મૂળ વાત છે. આનો આનંદ છે ખૂબ વિશેષ. તો તમારા સૌની ભક્તિ શ્રદ્ધાથી અહીંયા સરસ મંદિર થાય. અને બધા સ્વરૂપો મેં જોયા છે. મેં વડતાલમાં, ગઢપુરમાં સ્વરૂપોને લઈ જવામાં આવ્યા. સૌથી યુનિક વાત તો એ છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ મંદિરો થાય છે, ઘણી બધી જગ્યાએ મૂર્તિઓ પણ જતી હોય છે, સારી મૂર્તિઓ હોય છે. પણ રમેશ ધાનાણીનો, વિનોદભાઈનો, એ વખતે હાજરમાં કોણ હતું બીજું ઇન્ડિયામાં? એ બધા ભક્તોનો ભાવ, દુલાભાઈનો, આ બધાનો ભાવ એવો કે આપણે આ મૂર્તિઓને જે તે સ્થાનમાં લઈ જઈએ. મૂર્તિ તો મૂર્તિ છે, બરાબર? જ્યાં સુધી મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થતો નથી ત્યાં સુધી મૂર્તિ છે. પણ દિલનો જે ભાવ છે ને, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ મારે લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં લઈ જવી છે. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની મૂર્તિ મારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રાંગણમાં લઈ જવી છે. મારે સિદ્ધેશ્વર મહાદેવ, રાધારમણ દેવની મૂર્તિઓ મારે જૂનાગઢ રાધારમણ દેવના સ્થાનમાં લઈ જવી છે. આ જે ભાવ છે ને, એટલો ઉત્તમ ભાવ છે. અને ભાવના પ્રેરક કેવળ ને કેવળ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ છે. માટે આવું થતું હોય. અને મૂર્તિઓ જ્યારે સ્થાપિત થશે, એ મૂર્તિઓમાં એક અલૌકિક પ્રતાપ આવશે. અને એને લઈને તમારા સૌ ભક્તોનું કાર્ય થશે. મેં શિક્ષાપત્રીનો જે પ્રથમ શ્લોક કહ્યો, વામે યસ્ય સ્થિતા રાધા, એમાં રાધા શબ્દ આવે છે. તો શિક્ષાપત્રીની અર્થ દીપિકા ટીકામાં
મહાન પ્રકાંડ પંડિત શતાનંદ મુનિએ એની એક ટીકામાં ભાષ્યમાં લખ્યું કે રાધા શબ્દ એટલે શું. પહેલા તો રાધા એટલે કોણ, તો વૃષભાનુ ગોપની પુત્રી એટલે રાધા. અને રાધા એટલે કોણ, તો રાધા એટલે ભક્તોના કાર્યને સફળ કરે એ રાધા, ભક્તો સંકલ્પ કરે એ પૂર્ણ કરે એ રાધા. હજી એટલાથી પૂરું થતું નથી, 3 પાના ભરીને રાધા શબ્દનું વિવેચન છે. મને જેટલું યાદ છે એટલું કહું. રાધામાં 4 અક્ષર છે, ર, આ, ધ અને આ. ર શબ્દ બોલો રાધાનો ને પાછું એવું કીધું, રાધા કોઈ બોલે, કોઈ સાંભળે, કોઈ સંભાળે કે કોઈ પ્રયત્ન કરે રાધા બોલવાનો, તો પહેલો ર થી એના અનેક જન્મના પાપ કર્મ નાશ પામી જાય છે. એમાં પાછું એ જ ર ની અંદર તમે જે કર્મ ફળ કર્યું હોય ને એનું તમારે ભોગવતો પણ ન આવે. પછી આવે છે અ, ર, આ. આથી તમારા ગર્ભવાસનો જે કઈ દોષ કે પાપ હોય નિવારણ થાય. પછી આવે છે ધ, તમારા આયુષ્યના થતા નુકસાનને અટકાવે છે. અને પછી આવે છે આ, એ તમને કાયમ પરમેશ્વરની ભક્તિ આપે છે. આવો રાધા શબ્દનો અર્થ છે. અને હજી વિસ્તારથી છે. અને આ કોણે લખ્યું છે? આ શિક્ષાપત્રી અર્થ દીપિકાની ટીકા લખનાર મહાન પ્રકાંડ શતાનંદ મુનિ, કે જેણે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી. અને આ બ્રહ્મ વૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડની અંદર લખેલું છે. આ બધી વસ્તુઓ ઓથેન્ટિક છે. વિચાર કરો, હવે આટલી મૂર્તિઓમાં ખાલી એક રાધાજીનો આ મહિમા છે. વિચાર કરો તમે પરમેશ્વરના સ્વરૂપમાં કેટલી તાકાત છે. માટે વાલા ભક્તો, ભક્તિ ભલે થોડી કરીએ, હું એમ નહીં કહેતો ભગવાન ક્યાંની જેમ 24 કલાક ચોંટી કરો. કળિયુગમાં રહીએ છીએ, બધી પ્રવૃત્તિ કરો છો, દુનિયા બનો, તમે કમાવો નહીં. હું તમને આપણા ઓલા રવાડે ચડાવી દઉં, પછી એક કે ભાઈ તો કમાવો નહીં તો અહીંયા આવશે તો ભલે ભક્તિ થોડી કરીએ પણ શુદ્ધ કરીએ, સાચી કરીએ, સાચી દિશામાં કરીએ, શ્રદ્ધાથી કરીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન કર્યો, મહારાજ તમારું કેટલું ભજન કરીએ તો આખા દિવસમાં કરેલા જે કઈ નાના મોટા કર્મ હોય એ ટળી જાય, પાપ એના ટળી જાય. ત્યારે મહારાજે કીધું, ઘડી અને એની અડધી ઘડી નિર્દોષતાપૂર્વક અનિમેષ દ્રષ્ટિથી પરમેશ્વરનું ધ્યાન કરી તમે જો ભગવાનનું અડધી ઘડી પણ જો તમે સંભાળશો કે ભજન કરશો ને, તો મહારાજનું વચન છે કે તમારા આખા દિવસના કરેલા ખોટા કર્મ હોય ને નાશ પામી જાય. બોલો મહારાજ. તો બસ તમે બધા સંપીને કામ કરજો. એ બહુ મોટી વસ્તુ છે. સૌથી મોટો વિઘ્ન તો એ જ આવે. માટે પ્રેમથી કરજો. જે કઈ પાછલી બાબતો હોય ભૂલજો અને વડતાલ સાથે જોઈન્ટ કરવાનું નક્કી કર્યું છે ને, એ જ ઉત્તમ છે. કાઠિયાવાડમાં ઘણા શોભાના ગાંઠિયા જેવા થાંભલા હોય ઇલેક્ટ્રિકના. હવે એને ધુવારણની હારે જોડેલા જ ન હોય, 64 કેવી ની હારે જોડેલા જ ન હોય. ગામડાના માણસો માથું ખંજોળે, કારો થાંભલો છે, વાયર છે, અને લાઈટ આવતી નથી. પણ લાઈટ ક્યાંથી આવે? એ પાવર હાઉસ ની હારે જોડાયેલું જ નથી. એમ વ્રત ગઢપુર ધામ એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સાથે સંકળાયેલું હશે ને, તો આમાં દૈદીપ્યમાન પ્રકાશ આ મંદિરમાં કાયમ રહેશે. આટલું યાદ રાખજો. બરાબર? નાની મોટી બાબતોને વિચારી દેવાની રમેશભાઈ, એનો કોઈ અર્થ હોતો નથી. બરાબર? સમજો બધા? તો બોલો લક્ષ્મીનારાયણ દેવની મહારાજ આપ સર્વનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના. અમારા પીપી સ્વામી હરિચરણ સ્વામીનું ખરેખર ખૂબ ભલામણ કરું છું. અહીંયા કાયમ સ્વામી ક્યારે અંતર કે ગેપ પાડવા દેતા નહીં. તમે થોડો ટાઈમે જે જોડી જાવ છો બોડીને, તો ખાલી પૈસો નહીં, આપણે આપણું આધ્યાત્મિક પોષણ મજબૂત રાખવાનું, એ પણ રાખવાનું કે આમાં કોઈ છીંડું નબળું નથી ને. બધું હું ઘણા બધા પ્રવેશ કરનારા હોય છે જ્યાં, તો એ વાત ખાસ જાળવી રાખજો એવી આપ સૌને ભલામણ. મહારાજ આપ સૌનું ખૂબ મંગળ કરી પ્રાર્થના.